જો જર્મનીમાં કેવું છે, ઘણા લોકો એમ કે હું 20 એપ્લિકેશન કરું, 100 એપ્લિકેશન મેં કરી દીધી પણ મને જોબ જ નથી મળતી. અને ઘણાને એવું હોય કે 5 થી 10 એપ્લિકેશન કરે ને જોબ મળી જાય. આવું રિસેન્ટલી મેં જોયેલું છે, 3 લોકોની વચ્ચે મેં રિસેન્ટલી જોયેલું છે કે ભાઈ, પણ એમાં એટલી મને ખબર પડી કે અમુક લોકો હતા ને એનું લિંક્ડઇનની પ્રોફાઇલ એટલી કમ્પ્લીટ હતી, એનું સીવી એટલું કમ્પ્લીટ હતું, અંદર એને બધી વસ્તુના જે પણ સર્ટિફિકેટ કરેલા હતા, સર્ટિફિકેટ પ્રોપર મેન્શન કરેલા હતા, યુરોપિયન જે રીતનું સીવી જોઈએ એ સીવી હતું, કવર લેટર રીતે બનાવેલો હતો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પણ એપ્લિકેશન કરે ને ત્યારે એવું નહીં કે ભાઈ એક સીવી બનાવેલું છે, ફટાફટ બધાને એપ્લાય કર્યા જ કરે. સ્ટેપસ્ટોનમાં મળે, લિંક્ડઇનમાં મળે, ઝિંકમાં મળે, ઇન્ડીડમાં મળે, ગ્લાસડોરમાં મળે, એપ્લાય કરી જ દે. એવી રીતે તમે એપ્લાય કરશો ને તો તમને જોબ નહીં મળે. તમારે બધી વખતે છે ને અલગ અલગ સીવી બનાવવું પડશે. અને એ સીવીને એકોર્ડિંગ જોબ ડિસ્ક્રિપ્શનને એકોર્ડિંગ તમારે સીવી થોડા ડિઝાઇન કરવા પડશે. પછી તમે એપ્લાય કરશો તો તમને જોબ મળવાના ચાન્સ વધી જશે. ટ્રાય કરી લેજો એક વખત, અને તમને વિધિન 1 મંથની અંદર જો ઇન્ટરવ્યૂ ન આવે ને તો મને તમે કોન્ટેક્ટ કરજો, અને પછી આપણે બંને બેસીને પર્સનલાઇઝ એક મસ્ત સીવી બનાવીને એપ્લિકેશન સ્ટાર્ટ કરશું. ને હું તમને એમાં પોઈન્ટ બાય પોઈન્ટ ગાઈડન્સ આપી દઈશ કે તમને એમાં જોબ મળવાના ચાન્સ વધારે છે. અને યસ, મારી સાઈડથી જે ગાઈડન્સ હશે, મારો જે એક્સપિરિયન્સ છે હું તમારી સાથે શેર કરી શકું. અને